हाल आगर समाचारों में आगळ बात करिए तो ચોરવાડ નગરપાલિકા ચૂંટણી અંતર્ગત એમએલએ વિમલ ચુડાસમાએ પણ મતદાન કર્યું છે। જૂનાગઢના ચોરવાડમાં એમએલએ વિમલ ચુડાસમાએ મતદાન કર્યું છે। પરિવારની સાથે મતદાન કર્યું છે। જલપાબેન જોડે એમણે મતદાન કર્યું છે। ચોરવાડ વોર્ડ 3 માંથી છે ઉમેદવાર વિમલ ચુડાસમા 6 વોર્ડની 24 બેઠક માટે મતદાન કર્યું છે। હાલ ભાજપ અને કોંગ્રેસની વચ્ચે सीधी टक्कर छे। जोरवाड शहर प्रमुख मंथन डाभीए पण मतदान कर्युं छे। આજે સમગ્ર ગુજરાતમાં જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ સ્થાનિક સ્વરાજ્યની આજે ચૂંટણી છે। મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। 16 ફેબ્રુઆરીના રોજ એનું પરિણામ 18 ફેબ્રુઆરીના રોજ જાહેર થશે। ત્યારે હાલ જૂનાગઢમાં પણ ચોરાડમાં એમએલએ વિમલ ચુડાસમાએ પણ પોતાના પરિવારની સાથે મતદાન કર્યું છે। તેમજ સમગ્ર નગરજનોને પણ મતદાન કરવા માટે નમ્ર અપીલ કરી છે। 6 વોર્ડની 24 બેઠક માટે આ મતદાન નોંધાયું છે। ભાજપ અને કોંગ્રેસની વચ્ચે જોરદાર ટક્કર છે। ચોરવાડ શહેર પ્રમુખ મંથન ડાભીએ પણ મતદાન કર્યું છે। મેં 2017 માં પણ ફોર્મ ભરેલું હતું આ વોર્ડમાં અને જંગી બહુમતીથી વિજય બન્યો હતો। આ 5મી વાર હું ફોર્મ ભરી રહ્યો છે અને ચોરવાની પ્રજાએ મને કીધેલું કે આપને ચૂંટણી લડવી પડશે કારણ કે મારી કામગીરીના આધાર ઉપર પ્રજા સમગ્ર શહેરમાં 6 વોર્ડમાં મતદાન કરવાનું છે। અને જ્યારે અમે ફોર્મ ભરવા ગયા ત્યારે પ્રજાએ ચુકાદો તો આપી દીધો, સંપૂર્ણ બહુમતી તો આપી દીધી, પણ આ 24 સીટ માટે મહેનત થઈ રહી છે। અને કાલ રાત્રે પ્રજાએ મને આશીર્વાદ પણ આપી દીધા છે કે તમારી કામગીરીના આધાર ઉપર જે ચોરવાની પ્રજામાં જે કામ કરતા છે એને જ મત મળવાનો છે। અને કામગીરીના આધાર ઉપર 18 તારીખના રોજ જ્યારે મતગણતરી થવાનું છે તો પંજાના સંપૂર્ણ 6 વોર્ડમાં પંજો નીકળવાનો છે અને 24 સીટ જીતી અને ચોરવાડ નગરપાલિકાનું શાસન ફરી કોંગ્રેસ સંભાળવાની છે। મેં 2017 માં પણ ફોર્મ ભરેલું હતું આ વોર્ડમાં